બહેનો રાખડી બાંધતા પહેલા આ વાત ખાસ કરીને સાંભળી લેજો, કારણ કે રક્ષાબંધનના દિવસે રાખડી તો દરેક બહેનો પોતાના ભાઈને બાંધશે, પરંતુ કયા સમયે રાખડી બાંધવી અને કઈ ભૂલ ન કરવી એ જાણવું પણ એટલું જ મહત્વ છે. મિત્રો, આજનો આ વિડીયો તમે પૂરો સાંભળજો. દરેક બહેનોને ખાસ વિનંતી છે કે આજનો આ વિડીયો તમે પૂરો સાંભળજો. રક્ષાબંધન એક એવો તહેવાર છે, આ દિવસે તમે આવી ભૂલ ક્યારેય ન કરતા. નમસ્કાર મિત્રો, 28 ઓગસ્ટ શુક્રવારના દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. ભાઈ બહેનના પ્રેમ અને લાગણીનો આ ખાસ દિવસ છે. પરંતુ બહેનો રાખડી બાંધવામાં ઉતાવળ ન કરતા, કારણ કે પંચાંગ મુજબ સવારે 6 વાગ્યાથી 9:48 વાગ્યા સુધીનો સમય રાખડી બાંધવા માટે શુભ માનવામાં આવે છે. એટલે શક્ય હોય તો આ સમય દરમિયાન જ ભાઈને રાખડી બાંધી દેવી જોઈએ. હવે સૌથી મહત્વની વાત એ છે, સવારે ઉઠીને સીધી જ રાખડી ન બાંધતા. આવી ભૂલ તમે ક્યારેય ન કરતા. દરેક બહેનોને ખાસ નોંધ છે, આ વિડીયો તમે પૂરો સાંભળજો. હવે સૌથી મહત્વની વાત એ છે, પહેલા ભગવાનની પૂજા કરો, ત્યારબાદ ભાઈને તિલક કરો, આરતી ઉતારો, મીઠાઈ ખવડાવો અને પછી જ જમણા હાથમાં રાખડી બાંધો. અને એક ખાસ અગત્યની વાત, જો તમારા ભાઈને કોઈ પણ કારણોસર આ સમય દરમિયાન રાખડી ન બાંધી શકાય તો ચિંતા કરવાની કોઈ પણ જાતની જરૂર નથી. મુખ્ય વાત એ છે કે ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ. તો બહેનો, આ માહિતી તમારા માટે જ નહીં, પરંતુ બહેન, ભાભી અને પરિવારના દરેક બહેનો સુધી પહોંચાડજો. કારણ કે રાખડી માત્ર એક દોરો નથી, એ ભાઈ બહેનના પ્રેમ રક્ષણ વચ્ચેનું પ્રતીક છે. તમને અને તમારા સમગ્ર પરિવારને રક્ષાબંધનની ખૂબ જ હાર્દિક શુભકામનાઓ. મિત્રો, આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરી દેજો, બધાએ લોકોને આ વાતની જાણ થાય. અને મિત્રો, આ રક્ષાબંધનના દિવસોમાં તમે આ વિડીયો કયા ગામમાંથી જુઓ છો એ તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો.